કોશિશ છે એટલે કરું છું. હવે તમને એક વાત કરું, સુભાષચંદ્ર બોઝ કોણે એનો નામ સાંભળ્યું હોય? અને લગભગ આમાં 75% તો હું ગેરંટી સાથે કહું કે આ જે બાઈની, જે નારીની, જે નારી શક્તિની વાત કરવા જઈ રહ્યો છું, 75% તો ખબર નહીં જ હોય. હાલો 25% ને કદાચ વડીલો એવા હોય તો હોય. અને આ વાત પુગાડજો બધા. એટલા માટે સુભાષચંદ્ર બોઝ એવડી આઝાદ હિન્દ ફૌજને તૈયાર કરતા હતા અને દેશ માટે અદ્ભુત વિદેશની માલિકો એમણે એવડી મોટી સેના તૈયાર કરી હતી ને એમણે શું દેશ માટે કર્યું એ કઈ મારે ચોખવટ કરવાની ન હોય. પણ આજથી 100 વર્ષ પહેલા એણે રાણી ઝાંસી રેજિમેન્ટ તૈયાર કરી હતી. સ્ત્રીઓને, દીકરીઓની ભરતી કરતા હતો. 100 વર્ષ પહેલા કરતો હતો. હજી આપણને બહુ નથી સમજાતું. તે દી સમજી ગયા હતા કે આ દેશની નારી પણ કંઈક કરી શકે છે. અને એમાં એક વેપારી પરિવાર, મૂળ તામિલનાડુનો પરિવાર, ભારતમાં તામિલનાડુનો પરિવાર, પણ એ બર્મામાં રંગૂનમાં રહેતો હતો. બહુ મોટો વેપારી પરિવાર રંગૂનમાં રહેતો હતો. એ પરિવાર, એમની એક 10 વર્ષની દીકરી, એ પરિવાર રંગૂનમાં વેપાર કરતો છતાંય ગાંધીજીને અને સુભાષચંદ્ર બોઝને દેશને આઝાદ કરવા માટે ફાળો આપતા હતા. ત્યાંથી ડોનેશનો વગર તો કઈ થાય નહીં. દેશ આઝાદ કરવો તો આખા વિશ્વની માલિકો આવું મિત્રો થતું હતું. તમે ભગતસિંહની તમને બધાને ખબર છે, પણ ભગતસિંહના કાકા અજીતસિંહ, જેણે આજ ભારત વર્ષનો કોઈ કિસાન, કોઈ ખેડૂત એને કદાચ ખબર હોય કે નહીં મને ખબર નહીં, પણ એનો ઋણમાંથી ચૂકતો ન કરી શકે. ખેડૂતો માટે એમણે જે કામ કર્યું એ અંગ્રેજોની એ વખતની સરકાર જે હેરાન કરતી હતી ને એને. અને મિત્રો, રામ લક્ષ્મણ વનમાં ગયા ને, રામ લક્ષ્મણ ને જાનકીજી, તો ઉર્મિલા એમના પત્ની ઘેરે હતા એકલા 14 વર્ષ સુધી. એની કથાઓ આપણે ગાવી જોઈએ. આપણો બાપ છે રામ, જરૂરી છે. અને ઉર્મિલા આપણે માં છે. ઉર્મિલાએ 14 વર્ષ સુધી પોતાના હાહરાની માલિકો એકલી રહી, લક્ષ્મણની વાહે ન ગઈ અને એકલા પોતાના પીઓ વગર વિયોગમાં કાઢ્યા. એ આખા વર્લ્ડને ખબર છે. પણ ભગતસિંહનો હગા કાકા અજીતસિંહ, એ અજીતસિંહ જ્યારે ક્રાંતિ જગાડી હતી, ક્રાંતિની મસાલ લઈને આ દેશમાંથી યુવાન નીકળ્યો, છેલ્લે ખબર હતી કે હવે પકડાઈ ગયો એટલે મને ફાંસીએ લટકાવી દે અંગ્રેજો. છેલ્લી વારની રજા લેવા માટે ઘરે આવ્યો ત્યારે હરનામ કૌર નામની એમની પત્ની, એ 22 વર્ષની ઉંમર એ બાઈની હતી. આમાં કેટલા જણા યુવાનોને ખબર છે મારે ઈ કેવું છે? અને ઈ અજીતસિંહ તેથી કહેતો હતો કે હવે છેલ્લા જય માતાજી, આપણી ભાષામાં રામ રામ, કે ઈ એને સત્યકાલ છેલ્લા પ્રણામ કરવા આવ્યો છું. હવે ભારતમાં મારાથી ઇન્ડિયામાં નહીં રહેવાય, હિન્દુસ્તાનમાં નહીં રહેવાય, પણ વિદેશમાં વયો જાવ. ત્યાંથી ક્રાંતિકારીઓને ફાળા કરીને ભેળા કરીને આખી જિંદગી પૂરી કરી નાખીશ, પણ હું અંગ્રેજોના હાથમાં ન આવું, અંગ્રેજોને પકડાવ નહીં. છેલ્લા રામ રામ કરીને માણસ પંજાબમાંથી નીકળી ગયો. 22 વર્ષની ઈ ભારતની હારી નારી ઈ ભગતસિંહને પાઠ શીખાડતી હતી કે તારો કાકો આવી રીતે ક્રાંતિકારી બન્યો અને આવી રીતે દેશ માટે કરતો હતો. આખી જિંદગી પૂરી કરી નાખી બાઈ. આયા પાછો એનો પતિ એને ભેળો કોઈ દી નહોતો થયો. ઈ આમાં કેટલા જણાને ખબર છે અજીતસિંહ ની? ઈ મને કહેજો. હા, એમના ભગતસિંહના બીજા કાકાએ 27 વર્ષની ઉંમરે શહાદત ઓરી દીધી હતી. આ જેવી તેવી ઘટના નથી. અને પગડી સંભાળ જટા પગડી સંભાળે. ખેડૂને એક વેપારીએ જઈને કીધું કે અંગ્રેજને પાઘડી ઉતારી નાખ ને ચરણની માલિકો, તો તને તારું જમીનનું લગાન છે એ તારું માફ કરી દેશે. જઈને પગડી નાખી એટલે ઓલો ગાવા માંડ્યો ભગતસિંહનો કાકો, પગડી સંભાળ જટા પગડી સંભાળ. એ કે પાઘડી એના પાઘડી તો ઈ આપણા ચરણમાં ઉતારવા જોઈએ. અંગ્રેજોને એકવાર પાઘડી ઉતારતા કરી દઈશું. હવે આ બધી વાત ઘણી થાય, પણ હું જે વાત કરવા જઈ રહ્યો છું, બર્માના રંગૂનની માલિકો રહેતો એક વેપારી ડોનેશન આપતો હતો ગાંધીજીને. ગાંધીજી એને ઘરે બર્મામાં ગયેલા રંગૂનમાં. ઈ કેવડો માણસ છે વેપારી. અને ઈ વખતે 9 વર્ષની એક દીકરી, 9.5 વર્ષની ઉંમરની દીકરી ગાર્ડનમાં પિસ્તોલથી નિશાના દાગતી હતી. ઈ હીખતી હતી, નિશાના લેતી હીખતી હતી ગાર્ડનમાં. ગાંધીજી આવ્યા બરોબર. અરે બच्ची ये क्या कर रही हो? कि अंग्रेजों को मारने के लिए प्रैक्टिस कर रही हो. गांधीजी ने तो जरा ही न गम्યું. એને તો बेटा हिंसा से तो बर्बाद, हिंसा से तो बर्बादी ही होती है. कि हिंसा ना करता हो उसके साथ हिंसा नहीं करनी चाहिए. પણ આ લૂંટારા છે અને લૂંટારાને મારવામાં કોઈ હિંસા ને નથી, તો અહિંસા જ છે. માની નહીં દીકરી, 9.5 વર્ષની દીકરી. પછી તો ગાંધીજી તો વયા ગયા. પણ બન્યું એવું કે એક વખત ઈ દીકરી કે છે, હું તમને નામે હમણાં આપું. ઈ દીકરી કે મારી ઉંમર હતી 10 વર્ષની અને મારા ઘરે રેડિયામાં સમાચાર આવ્યા અને મારા મા બાપ એકદમ, मेरी मम्मी
मेरी मम्मी नहीं माँ कहती थी, मेरी माँ और मेरा पिताजी बहुत शोक में डूब गए, એટલે ટેન્શન માં ડૂબી ગયા। એટલે મેં પૂછ્યું ઈ દીકરી કે શું થયું? તો કે ઈ તો બર્મામાં હતા, હિન્દુસ્તાનની ભારત વર્ષનો એક હાવજ, 3 હાવજ ભગતસિંહ રાજગુરુ ને સુખદેવ ને કે આજ ફાંસી દઈ દીધી છે, ઈ રેડિયોમાં સમાચાર આવ્યા। અને પછી ભગતસિંહ વિશે એની મા પાસે એને જાણ્યું, ઈ બાઈ દીકરીએ નામ આપું હમણાં, અને પછી દીકરીએ મા પાસે એનું બધું જાણ્યું, અને પછી એને સુભાષચંદ્ર બોઝના જે પત્રોની માલિકો લેખ આવતા હોય ને એના ભાષણો રેડિયામાં સતત મંડી સાંભળવાનું, બધું લખતી જાય, એકઠું કરતી જાય, મારે દેશ માટે કંઈક કરવું છે। મિત્રો 12-13 વર્ષની ઉંમર દીકરીની થઈ ને 13-14 વર્ષની ઉંમર, તો એક વખત કે મારી ઈચ્છા હતી સુભાષચંદ્ર બોઝને એકવાર મળવું છે, અને સુભાષચંદ્ર રંગૂનમાં આવ્યા, એની એક મોટી સભા હતી અને મીટિંગ સભા, અને એમાં ડોનેશન એકઠું સુભાષચંદ્ર બોઝ કરતા હતા। ન્યા દીકરી ગઈ અને પોતાના વેપારી બહુ મોટો માણસ એનો બાપ હતો, એના શું એની જનેતાએ એને સંસ્કાર આપ્યા છે, એના બાપે કેવી તૈયાર કરી છે, ને ઘટાણે પિક્ચર જોવા જાય, બહુ પૈસા દીધા હોય, આપણને કોઈનો વિરોધ નથી, પિક્ચરે જોઈજો, મોજ કરજો, પણ હારોહાર દેશ માટે કંઈક યાદ રાખવું એટલું જ કહું છું। હવે ઈ દીકરીએ પોતાના જે ઘરેણા હતા ને હીરા મોતી માણેક વાળા, એ બધાની પોટલી ભરી સુભાષચંદ્રને જે બધા ડોનેશન આપતા હતા એમાં હાથો હાથ આપ્યું। સુભાષચંદ્ર જોઈ રહ્યો, એડ્રેસ પૂછ્યું, સરનામું પૂછ્યું, તું ક્યાં છો દીકરી? એટલે એને ખબર પડી કે આ તો ઓલો જે ગાંધીજી પણ ડોનેશન આપે, મોટો વેપારી હેઠ, એમની દીકરી। એ કે હું રાજી થઈ ગઈ કે મારું ડોનેશન મેં મારા ઘરેણા બંગડીઓ બીજા ત્રીજા હોનાના હતા એ આપી દીધા દેશ માટે। રંગૂનમાં રહેતી હતી દીકરી, 12-13 વર્ષની પછી ઉંમર થઈ, અને એ દીકરી કે હું સ્કૂલે ગઈ, સ્કૂલેથી ઘરે આવીને જે સુભાષચંદ્ર બોઝના ભાષણો કાયમ લખતી હતી, રેડિયોમાંથી સાંભળતી હતી, છાપામાંથી લખતી હતી, ઈ સુભાષચંદ્ર બોઝ મારા ઘરે મારા પિતાશ્રીની પાસે બેઠા હતા, ઈ કે હું ગઈ હતી, અને ઈ દીકરી કે મેં જોયું, આ હા હા, અને ઈ સુભાષચંદ્ર બોઝ કે ઘરેણાની પોટલી લઈને મારા બાપુ પાસે આવ્યા હતા કે એવડી દીકરી આટલા બધા ઘરેણા દઈ ગઈ છે, એટલું બધું અમારાથી લેવાય નહીં, એટલે પાછી દેવા આવ્યા હતા। મેં હળી કાઢીને કીધું શું? તો કે આ ઘરેણા બેટા ન લેવાય, તો કે મારા છે, મારા બાપુએ મને આપ્યા છે, ભલે મારી અત્યારે 12-13-14 વર્ષની ઉંમર છે, પણ મારે દેશ માટે આપવું છે, ભારત માટે। બહુ વિનંતી કરી તોય મેં ઘરેણા ન લીધા। મારા પિતાશ્રીએ કીધું બેટા પાછા લઈ લે, નહીં લઈ જાય હવે। તો મેં એટલું કીધું સુભાષચંદ્ર બોઝને કે તમારી રાણી ઝાંસી રેજિમેન્ટ છે એમાં મને ભરતી કરો ને તો હું પાછા ઘરેણા લઈ લઉં, નકર નહીં લઉં। સુભાષચંદ્રે કીધું બેટા તારી ઉંમર હજી નાની છે દીકરી, તો કે નાની ઉંમરની જરૂર ન હોય, હોંસલો નાનો ન હોવો જોઈએ, મારો હોંસલો બહુ મોટો છે। અને 15 વર્ષની ઉંમર થઈ ત્યારે એની જે કંપની આખી સુભાષચંદ્ર બોઝની જે કેમ્પ હાલતા હતા એમાં દીકરી ગઈ, ટૂંકમાં વાત કરી દઉં, અને ઈ દીકરીએ નર્સિસનો એક કોર્સ કર્યો કે ઘાયલ થઈ ગયા હોય સૈનિકોને હાજા કરવા, એ ડોક્ટરનો કોર્સ કર્યો। 15 ને 16મું વર્ષ બેઠું, 15.5 વર્ષની દીકરી થઈ। એમાં કોક સુભાષચંદ્ર બોઝને જે એની જે આખી સેના હતી, એ આઝાદ હિન્દ ફૌજ હતી, એમાંથી કોઈ ઘણા એવા હોય ને, આમ તો દેશ જે કાંઈ નડ્યા છે એ ગદારો જ નડ્યા છે, એવો કોઈ ગદાર માણસ અંગ્રેજ સિપાહી ને મળેલો, ઈ આ દીકરી જોઈ ગઈ, અને સુભાષચંદ્ર બોઝને વાત કરી કે આ ઓલા અંગ્રેજ સિપાહી પોલીસ વાત કરતો હતો, આપણો પોલીસનો આ માણસ આપણી સેનાનો। અને ઈ દીકરી એમ કહે છે, લખે છે કે મને રાજીપો એ થયો કે મેં એક વાત કરી સીધી સુભાષચંદ્ર બોઝે માની લીધી એમ, અને એનું એક્શન લીધું ડાયરેક્ટ, કારણ કે ઈ તો ઓળખી જાય ને કે આ દીકરી સાચી છે। અને પછી મને બરાબર એમાં ભરતી કરવામાં આવી, ટ્રેનિંગ લેવામાં આવી, વરસાદની માલિકો, ગારાની માલિકો, અને મિત્રો 16 વર્ષની ઉંમરે એ દીકરી તૈયાર થઈ, અને એનું નામ હતું રાજામણી। નામ એનું રાજામણી હતું, તામિલનાડુની ચેન્નઈની દીકરી, નામ એનું રાજામણી, પણ સુભાષચંદ્ર બોઝે એ દીકરીનું નામ સરસ્વતી રાખ્યું, અને પછી સરસ્વતી રાજામણી તરીકે ઓળખાતી હતી। 16 વર્ષની કોઈક દીકરી અહીંયા હોય અથવા ઘેરે કાલે હોય તો પૂછજો, એમાં આપણે બધાય આવી આપણી દીકરી કે તને આવી રીતે મોકલી હોય તો તું શું કરે? 16 વર્ષની દીકરીના વાળ કાપ્યા અને બોય બનાવ્યો, છોકરો બનાવ્યો, અને પછી રંગૂનથી કે 700 કિલોમીટર દૂર અંગ્રેજનો જ્યાં કેમ્પ હાલતો હતો એમાં એક ઈ રાજામણી દીકરી કે છે, एक बीजी दीकरी एनु नाम है दुर्गा, जे दुर्गा भाभी ની વાત करूं ये नहीं, ये कि मैं और दुर्गा दोनों 700 किलोमीटर दूर जो हमारा कैंप था उससे 700 किलोमीटर दूर अंग्रेजों ना कैंप में गયું અને ઈ મજૂરી તરીકે ગયું। છોકરા બની 15 વર્ષની બે દીકરીઓ દીકરાના વેશમાં વાળ કાપી અને ગયું અને
અંગ્રેજોના કેમ્પમાં વહી ગઈ, બૂટ પાલિશ કરી દેવા, સાફસૂફ કપડા લોટરી કપડાની ધોઈ દેવા, આ તે એની સેવામાં નોકરીમાં રહ્યું કે અમે ગરીબ માણસની દીકરી, ગરીબ માણસના દીકરા છે, દીકરા થઈને રહ્યું, અને અમને કંઈક નોકરી આપો તો અંગ્રેજો આપે ને કે આપણા છોકરા તો શું કરે સાહેબ, હોળ વર્ષની દીકરીઓ ઈ દીકરા થઈને નોકરી કરતી હતી. 1 વર્ષ સુધી કે અમે જેટલા કેમ્પમાં અંગ્રેજોના જે કાંઈ હાલતું હતું એની ફાઇલું, હથિયારો, ત્યાંથી એને હથિયારોના ઢગલા હતા, દારૂ ગોળો, ઈ ગુપ્તચર દ્વારા સુભાષચંદ્ર બોઝનો કેમ્પ હતો, બોઝનો એમના માણસો હારે ત્યાં પહોંચાડતી હતી. હોળ વર્ષની દીકરીઓ, ખાલી કલ્પના કરજો, આ કોઈ કાલ્પનિક વાતો નથી, આ હકીકત કહું છું. આવું બધું પાઠ્ય પુસ્તકમાં આવી દીકરીઓને ભણાવવામાં આવે ને તો હિન્દુસ્તાનના સામે આંખ ઊંચી કરીને કોઈ જોઈ ન શકે એવી દીકરીઓ તૈયાર થાય ને એવા દીકરા તૈયાર થાય. ભલા માણસ, એટલા માટે હું કહું છું, હોળ વાળાની દીકરીઓ દીકરા બની અને અંગ્રેજોના કેમ્પમાં કેટલી ટ્રેન આપી હતી કે અમને ભેળી નાની રિવોલ્વર રાખતી, કાયમ પકડાઈ જાય કાંઈ થાય એટલે મરી જવા સિવાય કોઈ રસ્તો નહીં, બાકી કાંઈ બાતમી ન લઈ જવા જોઈએ. અને સર્વસ્વ ફાઇલું ઓરિજિનલ કાઢીને એની બાતમી સુભાષચંદ્ર બોઝ, જેનું વર્લ્ડમાં અત્યારે નામ છે, એને 16 વર્ષની 2 દીકરીઓ પુગાડતી, ત્યાંથી પુગાડતી હતી. અને એમાં ઈ કે 1 વર્ષ સુધી વાંધો ન આવ્યો, અમે કેટલો દારૂ ગોળો હથિયારો પુગાડી દીધા અમારા કેમ્પમાં. ઈ કે પણ એક વખત કે દુર્ગા પકડી ગઈ, ઓલી રાજામણી કે છે દુર્ગા પકડાઈ ગઈ, અંગ્રેજોને લઈને જાતા હતા, હું હતાઈ જોતી હતી, મને વિચાર થયો ક્યાં જાઉં, બહુ घबराहट था मुझे, पर याद आ गया कि माँ भौम मैं भारत की बेटी हूँ और जब तक जिंदा हूँ तब तक भारत की बेटी को कोई नहीं जीत सकता. मुझे अंदर से ऐसा हौसला पैदा हो गया. અને ઈ દીકરીએ નક્કી કર્યું હજી આને મારે દુર્ગાને છોડાવી, મારી બેનપણી, મારી ફ્રેન્ડ નહીં કે છોડાવી છે. અને એને એટલા પ્લાન બનાવ્યા, પછી તો જે દીકરાનો વેશ હતો ને એમાંથી ફેરવી નાખ્યો અને ન્યાની કોઈ મજૂરની દીકરી થઈ ગઈ, કારણ કે દીકરી તો હતી ગરીબ દીકરીનો ન્યાનો ઈ કે પોશાક અમે સ્થાનિક પોશાક પહેરી લીધો, એટલે વાળવા વાળી બાઈ થઈ, દીકરી થઈ, અને પાછી ગઈ નહીં. પછી તો દીકરો હતો, આ દીકરી થઈ ગઈ, કોણ ઓળખે? જે આવી હતી ત્યારે દીકરાના વેશમાં હતી, અને પછી દીકરી વાળવા વાળી થઈ. અને એમાં થાતા અંગ્રેજોને એક જગ્યાએ ચા લઈને જાતી હતી, હું 2-4 અંગ્રેજો હતા, અને જોરથી હું એટલી પડી નિશાન લઈ, 4-5 જણા અંગ્રેજો હતા, બધા ઉપર સા ઉડી, અને સાહેબ માફ કરજો કરવા માંડી. હવે એને એમ કે આ મજૂર કઈ કીધું નહીં, સાહેબ સર મેં સાફ કરી દઉં, તો કે ના બધાય પાણી હતું એ બાજુ ધોવા વહી ગયા. અને આ દીકરીએ હળી કાઢી, માથામાંથી પીન કાઢી, અને એને કેટલીક પ્રકારની પ્રેક્ટિસ આપી છે મારે ઈ કેવું છે તમને. 16 વર્ષની દીકરીને તાત્કાલિક ચાવી બની ગઈ, બધી પ્રેક્ટિસ આપેલી હતી. આ બધું થઈ શકે એક અવતારમાં, એવું અટાણની દીકરીઓ માને નહીં કે એક જ અવતારમાં નહીં, એમ તો 2-3 અવતાર લેવા પડે. એટલી તૈયારી, ગોલીબાજ, ફલાણું ઢીકણું, દોડવું, ઉડવું, કૂદવું, બધા પ્રકારની કળા. દીકરો બની રહ્યું 1 વર્ષ, કોઈને ખબર ન પડી દીકરીઓ છે. અને કોના માટે પાછા? અટાણે આપણે આઝાદ મોજ કરી એના માટે, એના છોકરા મોટા કરવા માટે નહીં. અને ઈ પીન કાઢી માથામાંથી, સાવી બનાવીને તાળું ખોલીને કે દુર્ગાને હું કાઢી મેં, અને અમે બે ભાગ્યું અને ખબર પડી ગઈ, હમ દોડને લગે. રાજામણી કહે છે હવે હું તમને છેલ્લે વાત જે ઓલામાં આવી હતી વાત દુર્ગા ભાભીમાં, ઈ તમને આમાં કહીશ. આટલી તૈયાર કરેલી દીકરી બે ભાગ્યું, પણ ઈ રાજામણી એમ કહે છે कि जितनी अंग्रेजों की गोली की रफ्तार थी उतनी रफ्तार हमारी नहीं थी. એટલી અમારે એટલી ઝડપ અમારી નહોતી, અમે ભાગ્યું તો બહુ, પણ એક ભડાકો થયો વાહે અને કે મને પગમાં ગોળી લાગી પાછળથી, હું પડી ગઈ. રાજામણી કે દુર્ગા को मैंने बोला तू भाग जा. अरे दुर्गा ने कहा, दुर्गा ये कीधु के हम मरेंगे भी साथ में और जिएंगे भी साथ में. અટાણે એક ભડાકો થાય તો આખું લશ્કર બહુડુડુડુડુ કરતું કઈ બાજુ જાય કાંઈ નક્કી નહીં. એટલે હું આ વાત કરું છું. એમાં હું આપણે બધાય આવી વાતો કરવી. એક ગોળી પગમાં લાગી ગઈ તો મને ધરાર દુર્ગાએ ઊભી કરીને ભાગ્યો. મિત્રો જંગલમાં વહી ગયો. આપણને મહિનામાં આવે છે તમને કે આ દીકરી આ રહ્યું હોય છે કે નહીં રહ્યું હોય. હવે જોઈજો, બે ભાગ્યું અને ભાગતા 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 જંગલમાં વહી ગયું. અડીખમ મોટું ઝાડ હતું, ઘાટું તળું જેવું ઝાડ હતું. ઈ ઝાડ માથે ચડી ગયું, લોહીના ભભૂકા પગમાં જતા, પણ એવું જંગલ હતું. મિત્રો ઝાડ ઉપર ચડી ગયું, પગમાં ગોળી હતી. અટાણે કાંટો લાગ્યો હોય તો ધનુરના ઇન્જેક્શન લેવા પડે. પગમાં ગોળી, બે ઝાડ ઉપર ચડી ગયું. મિત્રો અંગ્રેજો ગાંડી થઈને અંગ્રેજોની પોલીસ કે અમને ગોતતી હતી. પાણી પીધા વગર, ખાધા વગર,
3 દિન 3 રાત એક જ ઝાડ ઉપર અમે પૂરા કર્યા. આ બધી રિયલી વાતો કરું છું મિત્રો. અને મારે આ યુવાનો મારા દેશની દીકરીઓ સુધી આ વાતો પુગાડવી છે, એટલે નકર તો બધું થઈ શકે બીજું પણ અમને એમ થાય કંઈક તો જવું જોઈએ કે નહીં. આની કોઈ મૂલ્ય નથી. અને 3 દિન 3 રાત થઈ પછી અંગ્રેજો કે પૂરું થઈ ગયું. એને એમ થઈ ગયું કે કુવામાં પડીને મરી ગયું હોય છે. ઈ કે અંગ્રેજોને એમ થઈ ગયું બીજા દી સાપામાં આવ્યું એટલે એને દીધું કે ભાઈ કોઈ કુએ મેં ગીર ગઈ કે નાળામાં ગમે ઈ કે કાં હળગી ગયું હોય કે ક્યાંય છે નહીં, અમારી તપાસ પાકી છે. અને ઝાડથી ચોથે દિવસે ઉતર્યું અને આડે ધડ જંગલોમાં ભાગતી ભાગતી બીજા વાહનોમાં બેહતી 700 કિલોમીટર હતો કેમ્પ પાસો સુભાષચંદ્ર બોઝનો જે હતો ઈ કે અમે ન્યા પૂગી તે અમારી જાન મેં જાન આવી. અને પછી સુભાષચંદ્ર બોઝ તો કે ન્યા નહોતા, વિદેશ બીજા પ્રવાસમાં હતા, પણ એનો કાગળ મને મળ્યો કે દીકરી બેટી તूने जो किया है ने वो कोई नहीं कर सकता. तुम ही दुर्गा हो, तुम ही चंडी हो, तुम ही जगदम्बा हो, कोई नहीं कर सकता. અને એનું નામ ઈ રાજામણી, સરસ્વતી રાજામણી. મિત્રો અફસોસ મારે ઈ કરવો છે, આ ધરાર કહેવાય જાય છે. હવે આ દીકરી આઝાદી પછી બેન જીવતી હોય તો આને સુરક્ષા દળના પ્રમુખ બન્યો હોય તો કઈ વાંધો ખરો? પ્રધાન બન્યો હોય તમને શું લાગે દગો કરે કે દેશ માટે? આપણે કોઈ યારે વાંધો નથી. આવી હું તમને વાતો કરી શકું એમ કઈ દેશને વાંધો? મિત્રો આની તારીખ હાસો આજ કહું, આની સાલ 2018 માં તામિલનાડુમાં સરસ્વતી રાજામણીનું મૃત્યુ થયું. એક જ નાના મકાનમાં રહેતી હતી. સર્વસ્વ બંગલા, વેપાર, પૈસા, ઘરેણા બધું વેચી અને દેશ માટે આપી દીધું હતું. અને તામિલનાડુમાં 2018 માં સરસ્વતી રાજામણીનું મૃત્યુ થયું છે. કોઈ ભણનો દીકરો, કોઈ મોટો માણસ કે કોઈ રાજકારણી પૂછવા નહોતો ગયો કે તમે શું કરો છો, તમને કાંઈ જરૂર છે. આપણે કોઈ યાર નથી, આપણા માટે બધી પાર્ટી હરખી, પણ આવા 100 દાખલા તમને હું દઈ શકું છું. પણ છતાંય ઈ સરસ્વતી રાજામણી નેટમાં એમનું લખજો તો તમને એમનો ફોટો અને વિડીયો જોવા મળશે. એમ કે છે हमने तो देश के लिए जो करना था वो कर लिया, हमें किसी की जरूरत नहीं है. इसलिए एम के